ગૂગલ અને યુટ્યુબ પર એડ માટે 100 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરનાર ભાજપ પ્રથમ ભારતીય રાજકીય પક્ષ બની ગયો છે। ગૂગલના એડવર્ટાઇઝિંગ ટ્રાન્સપરન્સી રિપોર્ટ અનુસાર 31 મે 2018થી 25 એપ્રિલ સુધી ભાજપે જાહેરાતો પર 102 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે। છેલ્લા 5 વર્ષમાં પ્રકાશિત થયેલી ગૂગલ જાહેરાતોમાં ભાજપનો હિસ્સો લગભગ 26% છે। આ સમયગાળા દરમિયાન 390 કરોડ રૂપિયાની રાજકીય જાહેરાતો પ્રકાશિત કરવામાં આવી છે। આ સમયગાળા દરમિયાન કુલ 2.17 લાખ ઓનલાઈન જાહેરાતો આપવામાં આવી છે। તેમાંથી રાજકીય જાહેરાત શ્રેણી હેઠળ કુલ 1.61 લાખ જાહેરાતો ભાજપની હતી। ભાજપે કર્ણાટકમાં સૌથી વધુ 10.8 કરોડ રૂપિયાની જાહેરાતો આપી છે। આ પછી પાર્ટીએ ઉત્તર પ્રદેશ માટે 10.3 કરોડ રૂપિયા, રાજસ્થાન માટે 8.5 કરોડ રૂપિયા અને દિલ્હી માટે 7.6 કરોડ રૂપિયાની જાહેરાતો આપી છે। તો લોકસભા ચૂંટણી 2024માં બીજા તબક્કામાં કોંગ્રેસે ભાજપ કરતા પણ વધુ ખર્ચો કર્યો છે। કોંગ્રેસે રૂપિયા 5.7 કરોડની જાહેરાતો પ્રકાશિત કરી છે, જ્યારે ભાજપે રૂપિયા 5.3 કરોડની જાહેરાતો પ્રકાશિત કરી છે। ભાજપે ગૂગલ અને યુટ્યુબમાં સૌથી વધારે એડવર્ટાઇઝ આપનારી પાર્ટી બની ચૂકી છે। ભારતની અંદર સૌથી વધારે ગૂગલ અને યુટ્યુબને 102 કરોડ રૂપિયા જેટલી જાહેરાતો ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવી છે। ત્યારે 5 વર્ષમાં પ્રકાશિત જાહેરાતોનો આંકડો પણ સામે આવી રહ્યો છે, જેની અંદર સૌથી વધારે એડવર્ટાઇઝ ભાજપ દ્વારા આપવામાં આવી છે। 102 કરોડની જાહેરાતો ગૂગલ અને યુટ્યુબને આપવામાં આવી છે। આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા સરફરાઝ નાગોરી લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। સરફરાઝ, જે પ્રમાણે માહિતી મળી રહી છે અને આંકડા સામે આવી રહ્યા છે કે ગૂગલ અને યુટ્યુબને જાહેરાતો આપવામાં ભારતીય જનતા પાર્ટી પહેલા નંબર પર છે, શું કહેશો? જી, નિશ્ચિતપણે ભારતીય જનતા પાર્ટી એ બ્રાન્ડિંગ અને માર્કેટિંગ માટે પણ જાણીતી છે। પોતાની વાતને યોગ્ય રીતે રજૂ કરવામાં, તેને યોગ્ય રીતે પબ્લિશ કરાવવામાં, તેની જાહેરાત કરાવવામાં પણ ભારતીય જનતા પાર્ટીનો જોટો જડે તેમ નથી અને તેથી જ જે ગૂગલ અને યુટ્યુબને જે જાહેરાત આપવાની વાત છે તેમાં પણ તે અવ્વલ નંબરે જોવા મળી રહી છે। લગભગ 102 કરોડથી વધુ ની તેમને જાહેરાતો આપી છે તેવા આંકડા પ્રાપ્ત થઈ રહ્યા છે। તેમાં સૌથી વધુ જે જાહેરાત જે છે એ કર્ણાટક રાજ્યમાં અપાઈ હોવાનું પણ માહિતી મળી રહી છે। ભારતીય જનતા પાર્ટી એ એકમાત્ર એવી પાર્ટી છે જે પોતે કરેલા કાર્યોને યોગ્ય રીતે પબ્લિશ થાય, તેનું યોગ્ય રીતે માર્કેટિંગ થાય તેના માટે પણ વિશેષ ધ્યાન રાખતી હોય છે અને તેના આધારે તેઓ દર વખતે ચૂંટણી પ્રચારમાં પણ યોગ્ય રીતે માર્કેટિંગ સહિતનું કેમ્પેનિંગ પણ કરતી હોય છે અને તેના કારણે જ તેમને જે લગાતાર જે જીત મળી રહી છે તેનું રહસ્ય પણ કદાચ એ જ માનવામાં આવી રહ્યું છે। જી સરફરાઝ, તમામ વિગતો સાથે જોડાયા તે બદલ આભાર। 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ગૂગલ અને યુટ્યુબને સૌથી વધારે એડવર્ટાઇઝ આપવામાં આવી છે। 102 કરોડ રૂપિયાની એડવર્ટાઇઝ તેમના દ્વારા આપવામાં આવી છે। 73% જેટલી એડવર્ટાઇઝ માત્ર બીજેપી દ્વારા આપવામાં આવી છે। આ સત્તાવાર આંકડાઓની માહિતી પણ સામે આવી રહી છે। તો કોંગ્રેસે 5.7 કરોડની જાહેરાતો આપી છે અને ભાજપે પણ સૌથી વધારે જાહેરાતો ગૂગલ અને યુટ્યુબને આપી છે। સૌથી વધુ 10.8 કરોડ કર્ણાટક પાછળ ખર્ચ કરવામાં આવ્યા છે। આ જ પ્રકારે દરેક રાજ્યમાં જે પ્રમાણે ખર્ચો કરવામાં આવ્યો છે તેના આંકડા પણ સામે આવ્યા છે। કર્ણાટકમાં સૌથી વધુ ખર્ચ કરવામાં આવ્યો।